સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમની આજે ચૂંટણી કાકા અને ભત્રીજી વચ્ચે આ ચૂંટણી જંગ છે 5222 મતદારો મતદાન કરશે સ્ટેડિયમ પેનલ અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલ વચ્ચે સીધો જ જંગ યેશા કોન્ટ્રાક્ટરે જીતનો દાવો કર્યો સ્ટેડિયમ પેનલે પણ જીતનો દાવો કર્યો છે એક અપક્ષ ઉમેદવાર પણ છે આ ચૂંટણી મેદાનમાં કુલ 43 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થશે રાત્રે 12 વાગ્યા આસપાસ પરિણામ જાહેર કરાશે તો યેશા કોન્ટ્રાક્ટરે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે 5222 મતદારો મતદાન કરશે અને સાંજે 12 વાગ્યા સુધીમાં જે મતદાનનું જે પરિણામ છે તે પરિણામ આવી શકે છે એક અપક્ષ ઉમેદવાર પણ આ ચૂંટણી મેદાનમાં છે અને કાકા અને ભત્રીજીની લડાઈમાં યેશા કોન્ટ્રાક્ટરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સુરત શહેરમાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ને લઈને અત્યારે હાલ ચૂંટણી છે ત્યારે મતદાન શરૂઆત થઈ ચૂકી છે અને મતદાનને લઈને અત્યારે તમામ ઉમેદવારો છે ઉપસ્થિત થયા છે દ્રશ્ય જોઈ શકો છો એક બાદ એક તમામ લોકો અહીં ઉપસ્થિત છે